શું કહેશો અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે ડીપ ડિપ્રેશન કેટલું ગુજરાત ઉપર હાવી થઈ શકે છે? રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે. ગુજરાતનું આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે? સરેરાશ જે વરસાદ પડે છે એવું જ રહેવાનું છે કે એમાં વધારો કે કોઈ ઘટાડો થવાની શક્યતા છે? હમણાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાની ઘણી ઘટ ઓછી થઈ છે. જ્યોતિષી દ્રષ્ટિએ વરસાદ કેવો રહેવાનો છે ગુજરાતમાં? ત્રીજી ઓગસ્ટની આસપાસથી એક વખત ભારે વરસાદ ઝાપટા પડશે. અંબાલાલ કાકા, વરસાદ આવે એટલે ગુજરાતીઓને ભજીયા બહુ ભાવે. વરસાદ આવે ત્યારે તમે ભજીયા ખાઓ છો? જ્યાં અત્યારે તો હું અત્યારે ભજીયા ખાઉં, બરાબર, તો પછી બીજું બધું ખાવા ક્યાં જવું? અને અંબાલાલ કાકા, અત્યારે જે આખો આ ઝેનઝી જનરેશન આખી ચર્ચામાં આવી છે, પ્રોટેસ્ટ થયો છે, તમે શું માનો છો? મારા ઘર પોલીસ બોલાવી છે. અંબાલાલ કાકા, નવરાત્રીનું શું લાગે છે? વરસાદ આવશે? પણ ત્યારે અત્યારથી જ ગરબા ગાવા જવું છે. નવરાત્રિની વાર છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. ગુજરાતમાં આમ તો છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન છે તે અત્યારે હાલ ક્યાંક ગુજરાતમાં એક્ટિવ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે અને અત્યારે હાલ મારી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ જોડાયા છે. આજે તેમની સાથેથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે, કઈ એવી સિસ્ટમ છે કે જે ક્યાંક આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે પડી શકે છે. સૌથી પહેલાં તો અંબાલાલ કાકા, તમારું નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર આપનો. શું કહેશો અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે ડીપ ડિપ્રેશન કેટલું ગુજરાત ઉપર હાવી થઈ શકે છે? હવે આ ડિપ્રેશનની અસર, આ સિસ્ટમની અસર લગભગ રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા રહે છે. દક્ષિણ પૂર્વ ભાગો રાજસ્થાન એક્ટિવ થવાની શક્યતા રહે છે. પરંતુ રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણ સમી હરિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે અને લગભગ મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે. ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા કોઈ ભાગમાં પડી શકે. સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે. કોઈ ભાગમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આગામી લગભગ આજ સાંજ સુધીમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને અણધાર્યો વરસાદ તારીખ 1 થી 3 પડવાની શક્યતા રહે તો ક્યારેક ભારે વરસાદી ઝાપટા પણ પડી જાય. રાજ્યના ભાગોમાં પણ તારીખ 3 સુધીમાં ભારે વરસાદી ઝાપટા અણધાર્યા પડવાની શક્યતા રહી શકે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને નવસારી, સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે. ક્યાંક એક વધુ વરસાદી ઝાપટું પડી શકે. પરંતુ સુરેન્દ્રનગરના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, મોરબીના ભાગો, ધાંગધ્રાના ભાગો, હળવદના ભાગોમાં પણ વરસાદ થઈ શકે. કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. અતિભારે વરસાદને લીધે ખેતરમાં જળભરાવ થાય અને ઊભો કૃષિ પાક હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. આ ઉપરાંત શહેરમાં પણ જો પાણીનો ભરાવો થાય તો ત્યાંના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. કારણ કે આ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે. જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે. આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે અને દ્વારકાના ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે. ઉપલા લેવલમાં પશ્ચિમના પવનો છે અને છેક ઘણા 200-400 HPA લેવલમાં ભેજ નથી, જેના કારણે તજ ભાગોમાં વરસાદ થતો નથી, ઓછો થાય છે. ઉત્તર અરબ સાગર પણ સક્રિય નથી, જેથી તે ભાગમાં વરસાદ થતો નથી. આ ઉપરાંત જે અત્યારે હાલની સિસ્ટમો આવે છે બંગાળ ઉપસાગરમાંથી, તે સિસ્ટમનો વહન પણ ત્યાં સુધી પહોંચતું નથી, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ભારે વરસાદથી વંચિત રહી ગયા છે. આજે 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે તો કહેવાય છે કે આશ્લેષા નક્ષત્રમાં એક વખત ભારે વરસાદ શરૂ થયો તો પછી ભારે વરસાદથી ઝાપટા પડતા હોય છે. આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે અને મોટા ફોરાનો વરસાદ પડતો હોય છે.
કહેવાય છે કે આશ્લેષા ચગી તો ચગી અને ફગી તો ફગી. એટલે તારીખ 3 ઓગસ્ટથી વરસાદ એકાએક ભારે વરસાદ ઝાપટા પડે અને લગભગ 7 કે 8 ઓગસ્ટ સુધીમાં કે ઝાપટા ચાલુ રહે તો પછી વરસાદી ઝાપટા વધુ વરસાદ તારીખ 12-14 સુધીમાં પડવાની શક્યતા રહેશે. તારીખ 14 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેતા તાપી નદીનું જળસ્તર વધી શકે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર પણ વધી શકે. હમણાં ઇન્ડિયન ઓશન ડાયપોલ કંઈક સાનુકૂળ સ્થિતિમાં છે, પરંતુ ત્યાંનું પ્રયોગાત્મક તારણ આવ્યા પછી જ કહી શકાય કે અમુક દિવસમાં કે 0.4 જેવું મેન્ટેન રહે તો પછી આઈઓડી પોઝિટિવ કહી શકાય. એટલે સપ્ટેમ્બર માસમાં આઈઓડી પોઝિટિવ રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પેસિફિક મહાસાગરમાં ઘણી વખત ટાઇફૂન બનતા હોય છે, તો એ ટાઇફૂનના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં મળતા હોય છે. હમણાં રોસ્બી વેવ્સ અને કેલ્વિન વેવના કારણે બંગાળની ઉપસાગરની શાખા સક્રિય હતી. એટલે આજે હમણાં પેસિફિક મહાસાગરમાં એક ટાઇફૂન બનવાની શક્યતા રહેશે. એ ધીરે ધીરે તેના અવશેષો બંગાળ ઉપસાગરમાં જાય તો બંગાળના ઉપસાગરમાં ઓગસ્ટના પાછલા સપ્તાહમાં પણ સિસ્ટમો બની શકે. એટલે ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત કેટલા ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે. 12મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. લીલામાં જો કૃષિ કાર્યો કરવામાં આવે તો પાક પીળો પડી જવાની ધાસ્તી રહેતી હોય છે. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. એટલે કહેવાય છે કે જો વર્ષે મઘા તો કરે ધાનના ઢગા. એટલે આ અરસામાં જો વરસાદ થાય તો પહેલાંના વખતમાં પાણીની ટાંકીઓમાં મઘા નક્ષત્રનું પાણી ભરી દેવામાં આવતું હતું. એટલે ઓગસ્ટ માસમાં પણ કેટલીક સાનુકૂળતાના કારણે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ સારો વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. ક્યારેક આસામમાં વધુ વરસાદ હોય તો ત્યાંનાથી ઉલટી પરિસ્થિતિ સિંધ ભોગવે છે. એટલે પશ્ચિમ ભારત, એટલે આસામમાં હમણાં વરસાદ ઓછો દેખાય છે. એટલે આપણા પશ્ચિમના ભાગમાં વરસાદ થઈ રહ્યો છે. જ્યારે આસામમાં ભારે વરસાદ હોય તો પશ્ચિમમાં સિંધ તેનાથી ઉલટી પરિસ્થિતિ ભોગવે છે. આ એકબીજાથી વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોતાં પણ જો આશ્લેષા નક્ષત્રમાં તારીખ 3 ઓગસ્ટથી ભારે વરસાદ ઝાપટા પડશે તો પછી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને હમણાં તારીખ ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યા ઝાપટા પણ ભારે ઝાપટા પણ ગુજરાતના ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહે છે. જી, ગુજરાતનું આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે? સરેરાશ જે વરસાદ પડે છે એવું જ રહેવાનું છે કે એમાં વધારો કે કોઈ ઘટાડો થવાની શક્યતા છે? હમણાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાની ઘણી ઘટ ઓછી થઈ છે. લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો વરસાદ 100% ઉપર થવાની શક્યતા રહે છે. પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 94-95% જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. ઘણા ભાગોમાં લગભગ 90% ઉપર વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને હજુ કેટલાક ભાગોમાં વરસાદ ઓછો છે, પરંતુ એકંદરે ચોમાસું સારું જવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ખંડવૃષ્ટિના કારણે વરસાદ ઓછો છે, ત્યાં કંઈક હરકત આવી શકે. એટલે તદભાગમાં પિયત વ્યવસ્થાપન કરવું હોય તો સારું રહે. જી, આ વખતે અંબાલાલ કાકા અલ નીનોની અસર ગુજરાતમાં જોવા મળે એવી કોઈ શક્યતા ખરી? અલ નીનોની અસર તો ડાયરેક્ટ રીતે હમણાં કંઈ ચોમાસા ઉપર હોય એવું મને જણાતું નથી. હમણાં બંગાળ ઉપસાગરની એક પછી એક શાખાઓ સક્રિય થઈ રહી છે. મેં આપને જણાવ્યું તેમ ઘણી વખત દક્ષિણ ચીનમાં ટાઇફૂન બને તો ત્યાંના રેમિડન્ટ્સ પણ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. પેસિફિક મહાસાગરમાં MDO ફેઝ 8માં છે, પણ તો તેમાં ટ્રોપિકલ સાયક્લોન બને અને સાયક્લોન લગભગ ઘણું હળવું થાય તો ત્યાંના રેમિડન્ટ્સ પણ બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. આ વખતે ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે અલ નીનો બનવાની શક્યતા રહેશે. હવે તેની અસર કંઈ ઘાતક થઈ શકે એવું કહેવાય છે,
પરંતુ ત્યાંનું આંકલન તજજ્ઞો લાંબા ગાળા સુધી કરે અને સમુદ્રનું તાપમાન તે અલ નીનોને પોષક સ્થિર રહે તો જ પછી અલ નીનો કહી શકાય. હાલમાં અલ નીનોના કારણે આ વરસાદ આવ્યો છે એ કહી શકાય નહીં. અલ નીનોનો રોલ કંઈક થોડો ઘણો રહી શકે, પણ આનુષાંગિક બીજા ઘણા પરિબળો છે જેના કારણે હાલમાં આ વરસાદ પડી રહ્યો છે. અલ નીનોની ઘાતક અસર હોય તો વરસાદ ઓછો પણ થઈ શકે, એટલે ક્યારેક વરસાદમાં બ્રેક પણ આવી શકે. જી, જ્યોતિષી દ્રષ્ટિએ વરસાદ કેવો રહેવાનો છે ગુજરાતનો? જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં છે અને ત્રીજી ઓગસ્ટ આસપાસ આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરે છે. એનું વાહન હાથી છે. કહેવાય છે કે હાથી હોય એટલે એને પાણી જોઈએ, પણ ઘણી વખત હાથીમાં પણ વરસાદ નથી થતો, એટલે ત્યાંની અસરો જાળવી રહી. આમ છતાં ત્રીજી ઓગસ્ટની આસપાસથી એક વખત ભારે વરસાદ ઝાપટા પડશે અને તો પછી આશ્લેષા નક્ષત્રમાં ચગી તો ચગી અને ફલગી તો ફલગી એ પ્રમાણે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ શરૂ થાય તો ભારે વરસાદ પણ થતો હોય છે. 8મી ઓગસ્ટની સાથે જો એ ઝાપટા ભારે ઝાપટા પડે તો પછી વધુ ભારે ઝાપટા પડતા હોય છે. 17 ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર રહેશે અને જ્યોતિષની દ્રષ્ટિએ આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોની દ્રષ્ટિએ પણ સારું ગણાતું નથી. લીલામાં જો વાવેતર કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે, એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થયે વાવણી કરવી યોગ્ય રહે. 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે અને તે પાણી પહેલાં શહેરના ટાંકાઓમાં ભરીને વર્ષ સુધી પણ વપરાતું હતું તેવું કંઈક કહેવાય છે. અંબાલાલ કાકા, વરસાદ આવે એટલે ગુજરાતીઓને ભજીયા બહુ ભાવે. વરસાદ આવે ત્યારે તમે ભજીયા ખાઓ છો? લાવ્યા છો ભજીયા? મારી પાસે નથી, પણ તમને ભાવે ખરી? તમે ખાઓ છો ખરી? ભજીયા અત્યારે ભજીયા ખાવું બરાબર, તો પછી બીજું બધું ખાવા ક્યાં જવું? પણ વરસાદ આવે ત્યારે ભાવે ખરી? તમારા ફેવરિટ ભજીયા કયા? રાયપુરના ભજીયા. રાયપુરના ભજીયા બહુ ભાવે? પહેલાં હું ત્યાં ભજીયા લેતો, અત્યારે મને કોણ બની આપે? તો તમારે મને કોઈ ટિફિનવાળા બની આપે તો સારું, પણ એમને કહીએ તોય બનાવતા નથી. તો તમારે મને કહેવાય ને, હું અમદાવાદથી લેતી આવે. નથી જોઈતા, કારણ કે પેટમાં ગમે તેમ નાક કરવું બધું. અને અંબાલાલ કાકા, અત્યારે જે આખો આ ઝેનઝી જનરેશન આખી ચર્ચામાં આવી છે, પ્રોટેસ્ટ થયો છે, તમે શું માનો છો આ જે ઝેનઝી લોકો છે એ લોકોને લઈને? નો કોમેન્ટ્સ. કેમ? હું પણ ઝેનઝી છું. અરે મારું મોઢું સિવાયેલું છે. પણ કંઈક તો કહો. જ્યાંથી જનરેશન આગળ આવે, કંઈક એમનો વિકાસ થાય, સારું ભણે, ત્યાંથી જે બાળકો છે એને આગળ જતાં નોકરી મળે અને લગભગ કોઈ ડૉક્ટર બને, કોઈ આઈએએસ બને અને કોઈ ઉદ્યોગપતિ બને અને જ્યાંથીનો પ્રગતિ થાય એટલું જ હું કહી શકું. પણ એવું નહીં, એ લોકોએ પ્રોટેસ્ટ કર્યો તો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું પડ્યું. તો એ વિષયને લઈને શું માનવું છે કે અત્યાર સુધી આવો કોઈ પ્રોટેસ્ટ થયો નહોતો, ઝેન્ઝીનો પ્રોટેસ્ટ થયો એટલા માટે રાજીનામું આપવું પડ્યું? તારે મારા ઘરે પોલીસ બોલાવી છે? ખાલી પૂછું છું. નો કમેન્ટ્સ. બિલકુલ. અંબાલાલ કાકા, નવરાત્રિનું શું લાગે છે, વરસાદ આવશે? આ અલ નીનોની અસર કેવી થાય છે તે જોવું રહ્યું. જો અલ નીનોની અસરથી હવાના હળવા દબાણ ઊભા થાય તો નવરાત્રિમાં વરસાદ આવી શકે, પણ ત્યારે અત્યારથી ગરબા ગાવા જવું છે. હા, એટલે મને બહુ ગમે છે એટલે પૂછું છું. મારા જેવા કેટલા બધા લોકો છે. તો નવરાત્રિની વાર છે, પણ લાગે છે ખરી આવશે એવું? એ વખતે ખબર પડશે. બિલકુલ. અને તમે આ વરસાદ આવે તો તમને સૌથી વધારે વરસાદમાં શું ગમે? વરસાદમાં શું ગમે? ઊંઘ આવી જાય છે. એવું નહીં, પણ તો બી ઘણા બધા લોકો ફરવા જાય, કોઈક ભજીયા ખાય, કોઈક પોતાના ફેમિલી સાથે રહે. તમને શું ગમે? અંબાલાલ કાકાને શું ગમે? માળા ફેરવવી ગમે, ભગવાનની માળા ફેરવવી ગમે. અચ્છા, એટલે વરસાદ આવે એટલે તમે ભગવાનનું નામ લો? ના, સવારે માળા ફેરવી ને વરસાદ આવે તો ઊંઘવાની શકે. જ્યારે ઊંઘી ગયા તો સારું રહે, પણ કોઈ ઊંઘવા દેતો ને. કેમ નથી ઊંઘવા દેતા? અત્યારે ઊંઘું તો તમે ના આવી ગયા. બિલકુલ. અંબાલાલ કાકા, આપ મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
જે રીતે આજે આપણે આગાહીકાર અંબાલાલ કાકાની સાથે વાતચીત કરી છે, હજી પણ ગુજરાતમાં આ જ વરસાદી માહોલ યથાવત રહી શકે છે એવી શક્યતાઓ છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.